જય હિન્દ મિત્રો. ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોઈશું કે ધોરણ 12 વિષય મિત્રો સંસ્કૃત છે અને સંસ્કૃત વિષયની અંદર મિત્રો આજે તમારી સમક્ષ હું પેપર મૂકવા જઈ રહ્યો છું. એ માર્ચ 2020નું પેપર છે મિત્રો અને એ પણ બોર્ડનું છે. તો એ પેપર આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું. તો તમે વિડીયો પૂરેપૂરું જોતા રહેજો. જે મોટા મિત્રો પ્રશ્નો છે એના ગાઈડના પાન નંબર મેં લખેલા છે અને જે ટૂંકા પ્રશ્નો છે મેં સંપૂર્ણ સોલ્યુશન આપેલું છે. તો જે તમારી બોર્ડની પરીક્ષા આવે છે એના માટે તમારે ખૂબ જ ઉપયોગી થશે આ પેપર. તો શરૂઆત કરીએ આપણે પેપરની. જોઈએ વિભાગ એ મિત્રો તમારી સમક્ષ વિભાગ એની અંદર વિકલ્પો આપેલા છે. તો વિકલ્પોમાં જોઈએ પહેલું છે કે માનવસ્ય મનઃ કીદૃશમ વર્તતે. 4 ઓપ્શન છે: શ્રેષ્ઠમ, હતપ્રતિષ્ઠમ, શુભમ અને અશુભમ. તો જવાબ આવશે ઓપ્શન બી, હતપ્રતિષ્ઠમ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે આચારઃ કિમ હંતિ. તો એના પણ 4 ઓપ્શન છે: યશઃ, અલક્ષણ, આયુ, ધનમ. તો જવાબ આવશે ઓપ્શન બી, અલક્ષણ. અચલતા કશ્ય ગુણ, પૃથ્વ્યા, જલસ્ય, સૂર્યસ્ય કે ભ્રમરસ્ય. જવાબ આવશે ઓપ્શન એ, પૃથ્વ્યા. એના પછી જવાબ જોઈએ આપણે આગળનો પ્રશ્ન કે કેશામ જનાનામ પરાભવ અપી ઉત્સવ માયનામ, વિદ્વેષામ, મુનિનામ કે માનિનામ. જવાબ આવશે ઓપ્શન ડી, માનિનામ. પ્રશ્ન જોઈએ આપણે આગળનો તો કે કીદૃશમ યશ અપેક્ષિતમ, કૃષ્ણમ, પીતમ, રક્તમ કે ધવલમ. જવાબ આવશે ઓપ્શન ડી, ધવલમ. કશ્ય ભાષિતમ પુનરક્તમ ન ભવતી. તો જનાનામ, સજનાનામ, વિજ્જનાનામ કે દુર્જનાનામ. જવાબ આવશે ઓપ્શન બી, સજનાનામ. ઓપ્શન બી જવાબ આવશે. એના પછી પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ધાન્યમ કે યચ્છન્તિ કૃષકાઃ, શિલ્પિનઃ, વૈદ્યાઃ કે પ્રશિક્ષકાઃ. જવાબ આવશે ઓપ્શન એ, કૃષકાઃ. ત્રિભુક્તમ કીદૃશમ ભવતી, સદારોગમ, સદા સ્વસ્થમ, સદા દુઃખમ કે મારકમ. જવાબ આવશે ઓપ્શન એ, સદારોગમ. ઓપ્શન એ જવાબ. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે મનુષ્ય સ્વભાવ કીદૃશા સંતિ. મનુષ્યનો સ્વભાવ કેવો હોય છે? ક્રૂરાઃ, ક્રોધિતઃ, લુબ્ધઃ કે દયાલવઃ. જવાબ આવશે ઓપ્શન સી, લુબ્ધઃ. ધીમતામ કાલકેન પ્રકારેણ ગચ્છતિ, વ્યસનેન, કલહેન, કાવ્યશાસ્ત્ર વિનોદેન કે ક્રીડા વિનોદ. જવાબ શું આવશે? ઓપ્શન સી, કાવ્યશાસ્ત્ર વિનોદેન. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે દિશયા સમાનતા નામ કિમ. તો આત્મન સમાનતા, વિચારસ્ય સમાનતા, ગતે સમાનતા કે ઉદ્યોગે સમાનતા. જવાબ શું આવશે? ઓપ્શન બી, વિચારસ્ય સમાનતા આવશે. મહર્ષિ દયાનંદસ્ય નિર્વાણમ કદા અભવત? હોલિકાયામ, નવરાત્રાયામ, એકાદશ્યામ કે દીપાવલીયામ. તો ક્યારે આવશે? એટલે કે દિવાળીના દિવસે એટલે કે દીપાવલીયામાં આવશે. ઓપ્શન ડી. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે આશ્રમે ભ્રાંતિ કુત્ર ન આસિત, યજ્ઞકર્મણિ, શાસ્ત્રેષુ, મનઃસુ કે વ્રતેષુ. જવાબ આવશે ઓપ્શન બી, શાસ્ત્રોમાં એટલે કે શાસ્ત્રેષુ. પ્રશ્ન આપણે આગળ જોઈએ તો કે ચેટસ્ય નામ કિમ વર્તતે? નાયક, વિદૂષક, કુંભીલક કે ખલનાયક. જવાબ શું આવશે? ઓપ્શન સી, કુંભીલક. એના પછી પ્રશ્ન છે કે કીદૃશ લેખ સુસ્થિર ભવતી? તામ્રલેખ, શિલાલેખ, ભોજપત્રલેખ કે સુવર્ણલેખ. જવાબ આવશે ઓપ્શન બી, શિલાલેખ. પ્રશ્ન જોઈએ આપણે આગળ કે મુદ્રાયા પ્રતિકૃતિમ કે કુર્વન્તિ? સજ્જનાનાઃ, ગુરવઃ, શિષ્યાઃ કે દુર્જનાઃ. જવાબ આવશે ઓપ્શન ડી, દુર્જનાઃ. એના પ્રશ્ન મિત્રો આગળ આપીએ કે નીચેલા પ્રશ્નો માતૃભાષા મિત્રો પ્રશ્નો જવાબ આપવાના છે. તો પ્રશ્ન 1 છે કે પ્રિય વચન બોલનાર શું પ્રાપ્ત કરે છે? તો જોઈએ આપણે એનો જવાબ. તો પ્રિય વચન બોલનાર શું પ્રાપ્ત કરે છે? તો સૌનો પ્રિય બને છે અને તે સર્વ લોકોનું સ્નેહ પ્રાપ્ત કરે છે. પ્રશ્ન આપણે આગળ જોઈએ. પ્રશ્ન છે કે કર્ણની દાન ક્ષમતાની કવિ કઈ રીતે સમજાવે છે? તો એનો પણ જવાબ આપણે જોઈ લઈએ. તો કર્ણની દાન ક્ષમતાને સમજાવતા કવિ કહે છે કે રાજા કર્ણ એકમાત્ર દાનવીર છે અને પ્રતિદિન સંખ્યાબંધ યાચકો છે, છતાં તેણે મનમાં સંશય ન રાખવો કે પોતે કોને શું આપી શકશે. આ માટે કવિ એક જ સૂર્ય, ચંદ્ર અને વાદળનું ઉદાહરણ આપે છે. એક જ સૂર્ય અનેક કમળોને ખીલવે છે, એક જ ચંદ્ર અનેક કમલિનીઓનો વિકાસ કરે છે અને એક જ વાદળ પ્રત્યેક લતા સમૂહને જળ પ્રદાન કરે છે. આ જવાબ આપે છે. પ્રશ્ન જોઈએ આપણે આગળ. પ્રશ્ન છે કે રામ અને સુગ્રીવ કઈ બાબતે સમદુખી છે? તો એનો પણ જવાબ આપણે જોઈ લઈએ. તો રામ અને સુગ્રીવની વાત કરીએ તો સુગ્રીવની પત્નીનું તેના ભાઈ વાલીએ અપહરણ કર્યું હતું અને હવે
રામની પત્ની સીતાનું પણ રાવણે કપટથી અપહરણ કર્યું હતું. આમ રામ અને સુગ્રીવ આ બાબતે બંને સમદુખિયા છે. પ્રશ્ન આપણે આગળ જોઈએ. પ્રશ્ન શું છે? પ્રશ્ન છે કે પ્રથમ પુત્રીનું મૂલ્ય સૌથી ઓછું કેમ હતું? તો એનો જવાબ જોઈએ આપણે. તો પ્રથમ પુત્રીના કાનમાં નાખેલી જે સળી છે એ બીજા કાનમાંથી બહાર આવે છે. જે માણસ હિતકારક વચન એક કાનથી સાંભળે છે અને બીજા કાનથી બહાર કાઢે છે તેનું મૂલ્ય સામાન્ય છે. તે પહેલી પુત્રી જેવો છે. આથી પ્રથમ પુત્રીનું મૂલ્ય સૌથી ઓછું છે. જોઈએ પ્રશ્ન આપણે આગળ. વિભાગ બી જોઈએ મિત્રો. તો એની અંદર જે પદ્યખંડો છે એનો માતૃભાષામાં અનુવાદ કરવાનો છે. તમારી સમક્ષ અહીંયા એક શ્લોક આપ્યો છે. શ્લોક શું છે કે ગુણૈ ગુણાનું ઉત્પાદતે યથા કાલમ વિમુચ્યતે ન દેશ યુજ્યતે યોગી ગોભિ ગા ઇવ ગોપતિ. આવો મિત્રો શ્લોક છે. એનો અનુવાદ તમારે કરવાનો હતો. બીજો છે કે ઉદયતિ યદિ ભાનુઃ પશ્ચિમે દ્વિભાગે પ્રચલતિ યદિ મેરુ સીતતામ યાતિ વહની વિકસતિ યદિ પદ્મ પર્વત અગ્રે શિલાયામ ન ભવતિ પુનરુક્તમ ભાષિતમ સજ્જનાનામ. મિત્રો આ શ્લોક છે અને એના અર્થમાં આપ્યો છે. શું આપે છે? બીજો શ્લોક આપે છે કે અથ ક્ષમામ એવ નિરસ્ત વિક્રમ ચિરાય પર્યેશી સુખશ સાધનમ વિહાય લક્ષ્મીપતિ લક્ષ્મ કાર્મુક જટાધાર સંજોદેહ પાવક. મિત્રો આ 3 શ્લોકનો મિત્રો તમારે અનુવાદ કરવાનો. તો આપણે ત્રણે અનુવાદ એક સાથે જોઈ લઈએ છીએ. જોઈએ આપણે શ્લોક 21નો અનુવાદ. તો જેમ સૂર્ય પોતાના કિરણોથી પૃથ્વીના જળ વગેરે ગુણોને ગ્રહણ કરે છે અને યોગ્ય સમયે ત્યજી દે છે, એટલે કે વરસાવે છે, પરંતુ તેમાં ક્યાંય જોડાતું નથી, તેમ સાધુએ પણ ઇન્દ્રિયોથી વિષયોને ગ્રહણ કરવામાં તથા સમય આવે તેને ત્યજી દેવામાં આસક્ત થવું જોઈએ નહીં. એના પછી જોઈએ આપણે જે 22મો શ્લોક હતો એનો અનુવાદ જોઈએ. તો શું છે અનુવાદ? કે જો સૂર્ય પશ્ચિમ દિશામાં ઉદય પામે, મેરુ પર્વત ચલિત થાય, જો અગ્નિ ઠંડો બની જાય તથા કમળ પણ પર્વતના શિખર પર પર્વતોની વચ્ચે ખીલે, છતાં પણ સજ્જનો વડે બોલાયેલું વચન પુનરુક્તિ એટલે કે પામતું નથી, મતલબ કે બદલાતું નથી. અને એના અથવામાં જે શ્લોક આપે તો એનો પણ અનુવાદ આપણે જોઈ લઈએ. જો શું છે અનુવાદ? તો એના અથવામાં અનુવાદ હતું. શું હતું કે હવે પરાક્રમનો જેમણે ત્યાગ કર્યો છે એવા તમે લાંબા સમય સુધી ક્ષમાને જો સુખનું સાધન માનતા હો તો પછી રાચિહ્નરૂપ ધનુષ્યને છોડીને જટાધારી બની યજ્ઞમાં હોમ કરો. આવું કોણ કહે છે? તો એ કહે છે દ્રૌપદી કહે છે અને યુધિષ્ઠિરને કહે છે. હવે જોઈએ આપણે 23મો પ્રશ્ન અને એ છે ગદ્યખંડનો માતૃભાષામાં અનુવાદ કરવો છે. મિત્રો અહીંયા તમારી સમક્ષ ગદ્યખંડ આપ્યો છે. તમે એનો સ્ક્રીનશોટ લઈ અને એ તમે વાંચી લેજો. બરાબર છે? અને પછી આપણે એનો અનુવાદ જોઈએ છીએ 23માનું. તો જોઈએ આપણે આગળ. એના પછી મિત્રો અથવામાં આપ્યો છે એનો પણ તમે સ્ક્રીનશોટ લઈ લેજો. બરાબર છે? એનો તમે સ્ક્રીનશોટ લઈ અને પછી તમારી જોડે રાખી શકો છો. એનો અનુવાદ જોઈએ છીએ આપણે. અને અહીંયા 34મો આપ્યો છે એનો પણ તમે સ્ક્રીનશોટ લઈ લો. પછી આપણે ત્રણેયનો એકી સાથે અનુવાદ જોઈ લઈએ છીએ. તો જોઈએ આપણે હવે એનો અનુવાદ. જોઈએ મિત્રો 23મો પેરેગ્રાફ છે એનો આપણે અનુવાદ જોઈએ. તો યજમાન કહે છે કે ક્રમશઃ આગળ પાછળ રહીને ચાલવાની ક્રિયાનો આશય શું છે? તો એના જવાબમાં પુરોહિત જણાવે છે કે એવું માનવામાં આવે છે કે ગૃહસ્થાશ્રમના અનેક પ્રકારના કાર્યો સદ્ગુણોથી યુક્ત સૌજન્યશીલ ધર્મપત્નીના માર્ગદર્શનમાં પૂર્ણ થયેલા હોય છે. તેથી આ પ્રકારના તે કાર્યોમાં કન્યાનું નેતૃત્વ હોવું જોઈએ અને વરે તેનું અનુકરણ કરવું જોઈએ એવું કહે છે. આ પ્રમાણે એક કર્તવ્યનું સૂચન થાય છે કે જીવનના પાછળના અડધા ભાગમાં એટલે કે ઉત્તરાવસ્થામાં પુરુષના માર્ગદર્શનની જરૂર રહે છે. માટે ચોથા ફેરામાં વર આગળ હોય છે, અર્થાત તેમાં વરનું નેતૃત્વ હોવું જોઈએ અને કન્યાએ તેનું અનુકરણ કરવું જોઈએ. આ પ્રમાણે આ બીજા એક કર્તવ્યનું સૂચન થાય છે. જોઈએ આપણે આગળનો જે પેરેગ્રાફ હતો એનો અનુવાદ જોઈએ. 23મોનો અથવામાં તો એનો અનુવાદ જો તમારી સમક્ષ આપે શું છે અનુવાદ? તો વિદૂષક કહે છે, શું કહે છે કે અરે દાસીપુત્ર, ગ્રીષ્મ ઋતુમાં ત્યારે જેઠ કહે છે હાસ્ય સાથે, અરે ના. વિદૂષક કહે છે મનમાં, અહીં હવે હું શું કરીશ? ભલે ચાવદત્તને હું જઈને પૂછીશ, એટલે કે મોટેથી. અરે ઘડીક થોભ. ચાવદત્ત પાસે જઈને, અરે મિત્ર, તમને જરા પૂછું કયા સમયે આબા મોહરે છે? તે ચાવદત્ત કહે છે મૂર્ખ, વસંત ઋતુમાં. અને એના પછી વિદૂષક કહે છે જેઠ પાસે જઈને મૂર્ખ,
વસંતમાં. મિત્રો આ પેરેગ્રાફ હતો. અને એના પછી જે 24મો પ્રશ્ન હતો એનો અનુવાદ જોઈએ આપણે. તો જો શું તો 24મો પ્રશ્ન અને એનો અનુવાદ તમારા સમક્ષ આપ્યો છે કે દેવો, મનુષ્યો અને અસુરો પ્રજાપતિના 3 પુત્રો હતા. તેઓમાંના દેવોએ પહેલા પ્રજાપતિને પ્રાર્થના કરી કે જે અમારા માટે કલ્યાણકારક હોય તે વર્ણનો ઉપદેશ આપો. ત્યારે પ્રજાપતિએ આ પ્રમાણે કહ્યું, અર્થાત દમન, ઇન્દ્રિય નિગ્રહ કરો. એમ આનો ઉપદેશ આ પ્રમાણે છે. દેવો સંયમ રાખો એવો પ્રજાપતિનો ઉપદેશ છે, કેમ કે દેવો માટે ભોગવિલાસના સાધનો સરળતાથી ઉપલબ્ધ થઈ શકે છે. એમ આથી જ જે પ્રજાપતિ ઉપદેશ આપ્યો છે કે તમે સૌ સ્વભાવથી જ અજિતેન્દ્રિય છો, તેથી તમારે દમનશીલ બનવું જોઈએ. એના પછી મિત્રો આગળ જોઈએ પ્રશ્ન આગળ આપ્યો છે કે સંસ્કૃતના પ્રશ્નના ઉત્તર સંસ્કૃત ભાષામાં લખવાના છે. 25મો પ્રશ્ન કે કા દેવી વરદા સુખદા ચ પ્રોક્તા. તો જગદીશ્વરી દેવી સરસ્વતી શારદા વરદા સુખદા ચ પ્રોક્તા. એના પછી દશરથીના કીદૃશ્ય શરણે એટલે કે શરણ મુનિકુમારો હિંસિત એટલે કયા બાણથી મુનિકુમારને હત્યા કરી. તો દશરથેને એ શબ્દવેદીના કયા શબ્દવેદીના શરણ મુનિકુમારો હિંસિત. એના પછી મિત્રો આગળ સી ભાગ આપ્યો છે. તો સી ભાગનો મિત્રો અહીં આપ્યું છે કે નીચે આપેલા ગદ્યખંડો વાંચીને પ્રશ્નના ઉત્તર સંસ્કૃત ભાષામાં લખવાના છે. તો તમારી સમક્ષ અહીંયા ગદ્યખંડ છે, તમે એનો સ્ક્રીનશોટ લઈ શકો છો, એ પણ વાંચી પણ શકો છો. એના આધારે પ્રશ્નો જવાબ તમારે લખવાના છે. મિત્રો અહીંયા ગદ્યખંડ આપ્યું છે, તમે વાંચી લીધો હશે. પ્રશ્ન મિત્રો હું તમારી સમક્ષ મૂકું છું કે ભારત દેશે કાલે કાલે મહાપુરુષા જીવનમ કસ્મૈ સમર્પયન્તિ. મહર્ષિ દયાનંદસ્ય જન્મ કુત્ર અભવત. મહર્ષિ દયાનંદસ્ય પિતુઃ નામ કિમ આસિત. મહર્ષિ દયાનંદસ્ય પૂર્વ નામ કિમ આસિત. આ બધા પ્રશ્નો છે, તો એના આપણે જવાબ જોઈએ છીએ. તો પહેલો છે મિત્રો, એનો જવાબ જોઈએ તમારી સમક્ષ આપેલા છે. શું છે આ પહેલો જવાબ છે કે ભારત દેશે કાલે કાલે મહાપુરુષા દેશ સેવાય જનહિતાર્થ ચ જીવનમ સમર્પયંતિ. બીજો પ્રશ્ન હતો, એનો જવાબ છે કે મહર્ષિ દયાનંદસ્ય જન્મ સૌરાષ્ટ્ર દેશે રાજકોટ જનપદસ્ય ટંકારા નામકે ગ્રામે અભવત. ત્રીજો પ્રશ્ન છે કે મહર્ષિ દયાનંદસ્ય પિતુઃ નામ કરશન ત્રિવેદી આસિત. અને ચોથો પ્રશ્ન છે કે દયાનંદસ્ય બાલકાલસ્ય પૂર્વ નામ મૂળશંકર આસિત. આ પ્રમાણે 4 પ્રશ્નો જવાબ થશે. હવે આપણે જોઈએ આગળનો પ્રશ્ન છે મિત્રો છે કે નીચેના શ્લોકોને યોગ્ય રીતે જોડવાના છે. કહને છે તો મેઘામ મે વરુણો દદાતું, તો આવશે મેઘામ અગ્નિમ પ્રજાપતિ. એના પછી વ્રજંતી તે મૂર્ધિય, તેમાં શું આવશે ભવંતી માયાવિષ્યુ યેન માયિન. વરદે સુખદે અભયદે ધનદે, તો અહીંયા આવશે શરણાગત રક્ષણ કાર્યરતે. આહાર પચતી વહની, તો દોષાન આહાર વર્જિત. અને એના પછી કિમ ભ્રૂમ શુચિતામ ભવંતી, તો સૂચય સ્પર્શેન યશ્ય અપરે. આ પ્રમાણે જોડકા થશે. હવે આગળ જે પ્રશ્ન આપણે આગળના કયા પ્રશ્નો હતા, તો આગળનો પ્રશ્ન જોઈએ આપણે. તો મિત્રો અહીંયા તમારે વિવરણાત્મક નોંધ લખવાની હતી. વેદાભ્યાસ હોય પંચદા, તો મિત્રો ગાઈડના 17 પેજ નંબર આપેલો છે. નિંદ્રાસનમ યાચે, તો ગાઈડના 41માં પાન નંબર આપેલો છે. એના પછી આપેલું છે કે શકુની વધહ, તો મિત્રો એ તમારે ગાઈડના 115 પેજ ઉપર આપેલો છે. અને તાડપત્રમ તો ગાઈડના 128 પેજ નંબર પર આપેલો છે. એ મિત્રો જે વાક્યો આપ્યા છે એને કથાક્રમ અનુસાર તમારે લખવાને ગોઠવવાના છે, તો એ પણ તમારે આપણે ગોઠવી દયા છે. જુઓ તો આમાં જો પહેલું વાક્ય મિત્રો કઈ આવશે તો કે કાવ્યશાસ્ત્ર વિનોદેન કાલ ગચ્છતિ ધીમતા. મિત્રો આ જે પાઠ નંબર 12 છે એમાંથી લીધેલા છે. વૃદ્ધ વ્યાકરણ સમાપ્ત, તો મિત્રો અહીંયા જો પહેલું વાક્ય કહ્યું હતું, તો પહેલું હતું કાવ્યશાસ્ત્ર વિનોદેન કાલો ગચ્છતિ ધીમતામ. એના પછી આવશે વ્યસનેન તુ મૂર્ખાણામ નિંદ્રય કલહેનવા. ત્રીજું છે કંકણસ્ય તુ લોભેન મગ્ન પંકે સુદુસ્તરે. અને ચોથું છે વૃદ્ધ વ્યાકરણ સંપ્રાપ્ત પથિક સમૃદ્ધ યથા. આ પ્રમાણે 4 વાક્યો થશે. એના પછી આપણે જોઈએ કે મિત્રો શ્લોકનો અર્થ વિસ્તાર તમારે કરવાનો છે. તો વિદ્યાદાને સદા રક્તા સંચાર સેચને તથા શિક્ષયંતી સમાજમ એ તસ્માત રૂપમ તો એવમે. મિત્રો આ જે છે એ કાવ્યમાંથી એ આપણે પાઠ નંબર એટલે કાવ્ય નંબર 8માંથી લીધેલી છે અને ગાઈડના પેજ નંબર 57 પર આપેલી છે, તો તમે લખી શકો છો. એના પછી મિત્રો જે વિભાગ ડી છે તો એના મિત્રો અહીંયા સંદર્ભ આપ્યા છે, તો તમારે સ્પષ્ટ કરવા હતા. તો ઈષ્ટ શ્રેષ્ઠાની દ્રવિડાની દેહી, મિત્રો આ જે સંદર્ભ છે એ ગાઈડના પેજ નંબર 8 ઉપર આપેલો છે. એના પછી આગળ જોઈએ આપણે અહીંયા આપ્યા છે કે ત્વામ દેવરાજ પ્રણુતામ સ્મરામી, તો ગાઈડના પેજ નંબર 40 ઉપર આપેલો છે. સમીક્ષાત કુર્યાત વ્યાયામ, તો અહીંયા ગાઈડના પેજ નંબર 63 પર આપેલો છે. પ્રક્ષિપ્તાયામ શલાકાયામ પરિણામ ત્રયમ પ્રાપ્તમ, તો ગાઈડના 106 પેજ ઉપર આપેલો છે. અને અથવામાં આપ્યો છે કે પરિતુષ્ટા યાસતી, ગાઈડના 120 પેજ નંબર આપેલો છે. અને સર્વે ગુણાહા તામ અનુયાંતિ લોકે, તો ગાઈડના પેજ નંબર 135 પર આ સંદર્ભ આપેલો છે.
એના પછી મિત્રો જોઈએ કે સમીક્ષા તો નોંધ લખવાની હતી. તો અહીંયા તમારે કયા કયા આપેલા છે? તો યુધિષ્ઠિરનો યક્ષ યુધિનો સંવાદ છે, ગાઈડના પેજ નંબર 35 પર આપેલો છે. અને અથવામાં છે કે ચંદ્ર અને કમળની અન્યોક્તિ, તો ગાઈડના 70 પેજ નંબર આપેલો છે. શુક્રે કરેલું આસનનું વર્ણન, તો ગાઈડના 144 પેજ ઉપર આપેલું છે. અથવામાં આપેલો છે કે પરિતુષ્ટા યાસ્યતિ નાટ્યાસનો રાય છે, તો ગાઈડના પેજ નંબર 122 પર આપેલો છે. એના પછી આપણે આગળ જોઈએ તો એમાં શું લખ્યું છે કે શ્લોકની પૂર્તિ કરવાની છે મિત્રો. તો અહીંયા શ્લોક આપ્યો છે યથાકાષ્ઠ ખાલી જગ્યા ત્રયસ્તે નામ ધારકા. તો આપણે મિત્રો અહીંની શ્લોક પૂર્તિ કરેલી છે. યથાકાષ્ઠમય હસ્તિ યચ્ચ કર્મમય મૃગઃ યચ્ચ વિપ્ર અનદિયાન ત્રયસ્તે નામ ધારકા. તો મિત્રો અહીંયા આપણે એની શ્લોક પૂર્તિ કરેલી છે. વિભાગ એ જોઈએ તો એમાં જો શું છે, તો નીચેના પર કોઈ પણ બે પરિચયાત્મક નોંધ તમારે લખવાની હતી. તો અહીંયા આપણે જોઈ લઈએ કે મહાભારત પેજ નંબર 155 ગાઈડ આપેલું છે. શિશુપાલ વધમ 159 પેજ નંબર આપેલો છે. અને મૃચ્છકટિકમ 101 પેજ નંબર પર આપેલો છે. એના પછી તમે આગળ જુઓ તો પરિચયાત્મક નોંધ લખવાની મિત્રો. તો ચરક સંહિતા ગાઈડના 165 પેજ નંબર આપેલો છે. ન્યાય આપેલા છે, તો અહીંયા ન્યાય તમારે લખવાનો છે એ ઉષવૃષ્ટિના 141 પેજ નંબર ગાઈડના. અલંકારનો છંદ મિત્રો આપેલા છે, તો વંશસ્થ છંદ મિત્રો આપેલો છે એ 148 પેજ ઉપર આપેલો છે. અને વ્યાસસ્તુતિ અલંકાર છે 144 ગાઈડના પેજ નંબરમાં આપેલો છે. ત્યારબાદ મિત્રો અહીંયા આપણે આગળ જોઈએ કે માતૃભાષામાં તમારે ઉત્તર લખવાના હતા. તો જે વસંતિકામાં કેટલા અક્ષરો હોય છે, જે છંદ છે મિત્રો તેની અંદર 14 અક્ષરો હોય છે. ત્યારબાદ વિરુદ્ધ અલંકારનું મિત્રો લક્ષણ શું છે, તો અહીંયા આપણે જોઈ લઈએ એનું લક્ષણ શું છે વિરુદ્ધ અલંકારનું. તો આ એનું લક્ષણ છે શું છે કે વિરોધ અપી વિરુદ્ધવેન યદ વય, એટલે કે વિરોધ ન હોવા છતાં જ્યાં વિરોધ દર્શાવતા વચનો આવે ત્યાં વિરોધ અલંકાર બને છે. અને છેલ્લું હતું કે વરામિહિર કઈ વિદ્યાના પ્રખર આચાર્ય હતા, તો વરામિહિર મિત્રો જ્યોતિષી અને ખગોળ વિદ્યાના એ પ્રખર આચાર્ય હતા. તો મિત્રો અહીંયા આપણે સંપૂર્ણ પેપર સોલ્યુશન પૂરું કરીએ છીએ. જો તમે મારો વિડીયો ગમે હોય, પસંદ આવ્યો હોય, યુઝફુલ લાગ્યો હોય તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રો વિડીયો શેર કરો. છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ગુજરાતી સ્ટડી એજ્યુકેશન ચેનલ સબસ્ક્રાઇબ કરવા માટે વિનંતી છે. આપણે ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. બની રહો. જય હિન્દ, જય ભારત, જય જય ગરી ગુજરાત. બેસ્ટ ઓફ લક. થેન્ક યુ.